ઘણું માર્ગદર્શન આપતા જ રહેતા હોય છે અને ઓર પણ આગળ આપતા રહેશે. આપણા અમેરિકાના સારસ્વતને અમારા ખાસ પરમ મિત્રોમાંના એક આ બધાએ મને અહીંયા પ્રથમ વખત શ્રી ગોવર્ધન ધરણ શ્રી બાલકૃષ્ણ પ્રભુની લીલાઓને ગાવા, અષ્ટ સખાઓના કંઈક ચરણારવિંદની ધૂળને ચાખવા અને આપ લોકોને કંઈક શ્રવણ કરાવીને પ્રભુના યશની સેવા અને કીર્તન સેવા કરવા માટે મને નિમંત્ર્યો. એ બદલ ખરેખર આ બધા સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ હૃદયથી ભૂરી ભૂરી ધન્યવાદ અને આશીર્વાદ આપું છું કે આવા ને આવા સારા કાર્યો કરતા રહે, આવા સાચા શ્રોતા અને પ્રેમમય શ્રોતા મને અહીંયા આપતા રહે અને મારા ગોવર્ધન ધરણ આવી મારી સેવાનો સ્વીકાર કરતા રહે. બસ એટલું જ કહી હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને છેલ્લે આ લોકોએ બહુ સારું કામ કર્યું છે. મને ગઈકાલે ખબર પડી કે ખરેખર આ જ્યુઇશ સ્થાન હતું, પણ આપણી પાસે આજે કેવી રીતે આવ્યું. ઠાકોરજી લીલા કરે ત્યારે આ જગ્યા માટે ઘણા લોકોએ બોલી લગાવી, પણ ઠાકોરજીને બિરાજવું હોય ને ત્યારે મારા અરવિંદભાઈને ખરેખર ઠાકોરજીએ કેવી કૃપા કરીને ક્યાંથી ક્યાં મોકલ્યા, અમારા રમેશભાઈને કેવી રીતે અહીંયા ગોઠવી દીધા અને ઠાકોરજી આવી રીતે પોતે જાતે જ બધા ટ્રસ્ટી ગણોને અમારા અમને ખબર છે. ગઈકાલે મને અમારા પેલા અશોકભાઈ કહી રહ્યા હતા કે અમારા શારદાબા હોય નહીં, અમારા ગોવિંદભાઈ હોય નહીં, અમારા અરવિંદભાઈ હોય નહીં, અમારા સેતુભાઈ ને હસમુખભાઈ બધા હોય નહીં. ખરેખર આ મંદિર અત્યારે ટકે નહીં. આ બધા પાયાના પિલ્લરો છે. ખરેખર આ બધાની મહેનતને આપણે ખૂબ કંઈ નહીં તો સરાહવી જોઈએ. તમારી પાસે $500 હું માંગતો નથી, ખાલી પ્રેમમય રિસ્પેક્ટફુલ માત્ર આદર કે લોકોના કાર્યને વધાવવું. આવું સુંદર કાર્ય કરવા બદલ ઠાકોરજી એમને ઓર શક્તિ, સામર્થ્ય અને ભક્તિ આપે. અને હું એમને બીજું કંઈ આપતો નથી, પણ મારા પ્રેમનો રંગ આપું છું. અને મારી શ્રી ગોપીનાથ આધ્યાત્મિક સંસ્થાન, કેમ કે મારા ઘરે શ્રી ગોપીનાથજીના પાદુકાજી બિરાજે છે, આપ શ્રીના સેવિત શ્રી ઠાકોરજી બિરાજે છે અને સાથે સાથે શ્રી ગોપીનાથજીના રિસર્ચની અંદર અમારો પિતાશ્રીનો, ગુરુજીનો બહુ મોટો ફાળો છે અને એમનો બહુ પ્રેમી છું. એમના ગ્રંથોનું અધ્યયન રિસર્ચ કરી રહ્યો છું. માટે શ્રી ગોપીનાથજીના નામથી આ હિન્દુસ્તાનમાં સૌથી પહેલી સંસ્થા અગર કોઈએ ખોલી હોય અને એવું જો કોઈએ સરાયું હોય, પૂજનીય ગોસ્વામી શ્રી ઇન્દિરાજીજીએ અમારા ખૂબ વખાણ કરીને આશીર્વાદ આપેલા કે આખા હિન્દુસ્તાનમાં શ્રી ગોપીનાથજીના નામથી એક જ સંસ્થા છે અને આવું સુંદર કાર્ય એજ્યુકેશનનું અમે કરી રહ્યા છીએ. એના બદલ શ્રી જીજીના આશીર્વાદ, પૂજ્યપાદ શ્રી મધરેશ્વરજી મહારાજશ્રીના આશીર્વાદ અને મારા ગુરુજીના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા હતા. તો એ સંસ્થાના માધ્યમથી અમે ઘણા કાર્ય કરીએ છીએ અને સંસ્થાના દ્વારા અમારા સંસ્થાનો આ કલર છે. તમને ખબર તો પડી જ ગઈ હશે, કેમ કે આ કલર શેનો કલર છે? પ્રેમનો. મેં સમજાવ્યું હતું ને ગઈકાલે, પીળો કલર એ વસંતનો કલર છે. અમારા જીવનમાં સદાય વસંત ખીલી રહે. શ્રી ગોપીનાથજીએ વસંત ખીલવી દીધી સાહેબ. અને એટલે જ તો શ્રી ગુસાઈજીનો પણ પ્રિય કલર કયો? પીળો. ઉત્સવના દિવસે પીળો કલર આવે. આ પ્રેમનો કલર છે. આપણે કેસરિયા કપડા પહેરા, વૈષ્ણવોથી પહેરાય નહીં અને કેસરિયા આપણે બાવા બનવાનું નથી. એટલે અમે એવો કલર લીધો ન કોઈ અમને વાંધો આવે અને ન અમારી અંદર પ્રેમ ઓછો થાય સાહેબ. આ અમારા પ્રેમનો કલર છે. એટલે પ્રેમનો કલર હું અમારા પદાધિકારીઓને અને અમારા કંઈક કુછ પ્રેમીજનોને આશીર્વાદ રૂપે આપવા માંગુ છું. એટલે એમને આપ વધાવશો એમના કાર્યને, એક એક કરીને જો આવે તો એમને મારા તરફથી ઉપરના રૂપે અમારી સંસ્થાના શ્રી ગોપીનાથ સંસ્થા નહીં, હવે આવું બોલીશ તો મને પાપ લાગશે, પણ શ્રી ગોપીનાથજીના આશીર્વાદ આપવા માંગુ છું. આપણો સંપ્રદાય શ્રી ગોપીનાથજીને ભૂલી ગયો છે, એને પાછા જાગૃત કરવાની જરૂર છે. શ્રી ગોપીનાથજીને એમનો મોટા પુત્ર તરીકેનો હક અપાવવાની જરૂર છે અને એના માટે આપ લોકો જાગૃત થશો અને એમના ગ્રંથોને સમજશો. બસ એવી દિલમાં તમન્ના સાથે હું આ પદાધિકારીઓને શ્રી ગોપીનાથજીના આશીર્વાદ રૂપે ઉપરના ઉડાડવા માંગુ છું. તો આપ લોકો ખૂબ આદરપૂર્વક એમને સરાહશો. જે લોકોને અમારી સંસ્થા વિશે, શ્રી ગોપીનાથજી વિશે કંઈ જાણવું હોય તે લોકો www.gopinathji.org શ્રી ગોપીનાથ આધ્યાત્મિક સંસ્થાન આ નામથી આપ ચેક કરી શકો છો. અત્યારે સારું એવું બાળકોને ભણાવવાનું કાર્ય ચાલે છે. હમણાં જ અમને ગવર્મેન્ટ તરફથી પણ જમીન પ્રાપ્ત થઈ છે વડોદરાની અંદર, સાથે સાથે રસનાલની અંદર એક નાની જમીન પ્રાપ્ત થઈ છે. અને અત્યારે હમણાં આપના અમેરિકાના જે વૈષ્ણવે અમને બીજી એક જમીન આપી અને થોડું ડોનેશન આપવાની વાત કરી છે, જેમાં અમે બાળકોને ભણાવી અને HIV કેર સેન્ટર ખોલીને પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાચીન અને અર્વાચીન બંને જ્ઞાન આપી રહ્યા છીએ. તો આપ લોકો જરૂર એને ચેક કરશો, એમાં દરેક પ્રકારની માહિતી મેળવી શકશો. અસ્તુ. અત્યારે કૃપા કરી હું એવું ચાહીશ કે મારા અરવિંદભાઈ કૃપા કરીને અહીં આવે અને મને બતાવે કે હું કોને કોને મારા હૃદયનો પ્રેમ અને આ વસંતનો કલર ખીલવી અને શ્રી ગોપીનાથજીના આશીર્વાદ આપું.
એમાં સૌથી પહેલા ભલે અરવિંદભાઈ જેને બોલાવે ને, પણ હું એક વચ્ચે તોડવા માંગુ છું. સૌથી પહેલા જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને ખ્યાલ છે કે મારા ગોવર્ધનનાથજીએ મારી વૈષ્ણવતાની પરીક્ષા કરી અને મને એમ કહ્યું કે તારી અંદર અહંકાર છે ને, તું જ્ઞાની છે, લે 2 કલાક દરવાજા બહાર ઉભો રહે એટલે ખબર પડે કે આ ભક્તિ કેમ થાય, વૈષ્ણવ કેમ બનાય. અને મારી વૈષ્ણવતાની પરીક્ષામાં શ્રી મહાપ્રભુજીની કૃપા, મારા શ્રી ગોપીનાથજીની કૃપાથી હું પાસ થયો. પણ તે વખતે ખરેખર અમારા અરવિંદભાઈ, રમેશભાઈએ ખૂબ પ્રયાસો કર્યા, સેતુભાઈએ પ્રયાસો કર્યા, અમારા હસમુખભાઈએ ઇન્ડિયાથી ફોન કરીને પ્રયાસો કર્યા. તે વખતે 2 જણે ઓન ધ સ્પોટ એમની શારીરિક સ્થિતિ વ્યવસ્થિત ન હોવા છતાં એમણે તુરંત કહ્યું કે નહીં શાસ્ત્રીજી, આ આવા અધિક માસમાં એક બ્રાહ્મણ વિદ્વાન વૈષ્ણવ જો અમારા ઘરે આવતા હોય અને રહેતા હોય, એમના ઠાકોરજીની સાચવણી સેવા કરવા માટે, એનાથી ગૌરવ ને આનંદની વાત કહી હોય એવા અમારા ગોવિંદભાઈ બુટાલા અને ખાસ અમારા પ્રતિમાબેન, જેમને હું બા કહું છું, ખરેખર અહીં આવે એમને હું સૌથી પહેલા મારા હૃદય નાખે. એમણે સાચો, એમને તકલીફ છે શારીરિક, એ બંને એકલા રહે છે, એમને કોઈ કરનાર નથી ને છતાંય મને આટલા પ્રેમથી એક દીકરા તરીકે રાખી અને ખરેખર જે પ્રેમ આપ્યો છે એમને હું મારા હૃદયના આશીર્વાદ આપવા માંગુ છું. સૌથી પહેલા આવે શ્રી ગોપીનાથજીના આ આશીર્વાદ આપ લઈ જાઓ. મારા નથી, શ્રી ગોપીનાથજીના. એટલે ગોવિંદભાઈ બુટાલા અમારા અને પ્રતિમાબેન બંને આવે અને આશીર્વાદ ધારણ કરે ને પછી અમારા અરવિંદભાઈ જેમ કહેશે એમ તેમ કરશું. ગોવિંદભાઈ મંદિરના વાઇસ ચેરમેન છે, મુખ સેવક છે, ગમે ત્યારે જરૂર હોય ત્યારે હાજર થઈ જાય છે. અવાજ નથી આવતો, આવે છે. અમારા પ્રતિમાબેનને આમ તો મારા બા જેવા છે, મારી બાની ઉંમરના છે અને એટલે એમને હું ખાસ ઇન્ડિયાથી આ અમારી લાવેલો પ્રેમની સાડી પહેરશે, ઠાકોરજીની સેવા કરશે, મને ખૂબ આનંદ થશે. તો આશીર્વાદ છે. તો ગોવિંદભાઈને અને અમારા ગોવિંદભાઈને આ શ્રી ગોપીનાથજી આપ જોઈ શકો છો, બંને બાજુ છે. એમના જીવનમાં સતત ગોવિંદનો આ વસંત કલર ખીલતો રહે ને અને ગોવિંદની કૃપા પ્રાપ્ત કરે એવા વ્યાસપીઠ પરથી આશીર્વાદ આપું છું. ત્યારબાદ ગોવિંદભાઈ પછી હાજી હસમુખભાઈ અને કોકીબેન. આ પ્રસંગ જે થયો છે અઠવાડિયાનો, એને રિકમેન્ડ કરનાર હસમુખભાઈ શાહ છે. સોરી વચ્ચે ટોકું છું અરવિંદભાઈને, અઠવાડિયાનો નહીં બલ્કि હું 4 જુલાઈથી અમેરિકામાં છું. એ બધું જ હસમુખભાઈ ઇન્ડિયામાં એમના પિતાશ્રીની તબિયત જરાય સારી નથી, સિરિયસ છે, પથારીવશ છે, ઊભા થઈ શકતા નથી, ખાઈ શકતા નથી. આવી સ્થિતિમાં પણ એ ઇન્ડિયાથી ફોન કરી ઈમેલ કરીને એમણે બધી વ્યવસ્થા કરી અને મારી મુશ્કેલીઓને પણ ઓછી કરી. ખરેખર એમના માટે હું જેટલા શબ્દ મારા હૃદયના ભાવને પ્રેમ આપું તેટલા ઓછા છે સાહેબ. અને કોકીબેન અમારા આમ તો મોટી બેન, બંને રીતે મોટા છે, હિન્દીમાં એ મોટા ને ગુજરાતીમાં એ મોટા, એટલે એમને હું બીજું તો કઈ નહીં, અમારા હૃદયનો આશીર્વાદ. અને બંનેને એક ટાંકણે આ પ્રેમના દોરમાં બાંધવા માંગુ છું. બંને જણા એક જ ટાંકણે બંધાશે. અને જો મારા સેતુભાઈ આમ ફોટો પાડે સારું, ભાઈ આ બંનેને આવી રીતે અમે બાંધ્યા છે ને આવી રીતે જીવનભર અમારા હસમુખભાઈ હસતા રહે, કોકીબેન આવા વસંતના કલરે ખીલેલા રહે. ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ આપ કઈ નહીં તો આમના કાર્યને આપ વધાવી શકો છો. અને હસમુખભાઈ વૈષ્ણવ ટેમ્પલ વર્ષોથી ટ્રસ્ટી છે, એ પણ પોતે પ્રખર વિદ્વાન છે, ખૂબ જ સુંદર બોલે છે. અને કોકીબેનનો ઘણી વખતે 2 વાર બોલાવું છું, કોકીબેન. ખ્યાલ આવી ગયો, એમને કીધું એટલે એ પ્રમાણે આવી રીતે બસ બંધાયેલા રહેજો જીવનભર અને વસંતમાં ખીલેલા રહો. શ્રી ગોપીનાથજી કૃપા કરે. મારા પ્રતિ બધા ટ્રસ્ટી આવે અને જે અહીંયા આજે હાજર છે ટ્રસ્ટીઓ એ જરૂર આવે. અને એમની અગર જો ધર્મપત્ની હોય તો સાથે આવે, બીજાની જોડે ના આવે. રમેશભાઈ ને મંજુબેન સાકરિયા બધાને આવતા થોડો સમય લાગે. તે વખતે હું 2 મિનિટ શાસ્ત્રીજી માટે કહું કે ગિરિરાજ શાસ્ત્રીજી, એમની વાણી બહુ સુંદર, બહુ સરસ, અદ્ભુત વાણી. એ કાલે કહેતા હતા કે તરંગો અને લહેરો, ભક્તિની લહેરો અને જ્ઞાનની લહેરોમાં આપણને એટલા તરબોળ કરી દીધા છે શાસ્ત્રીજીએ કે ખૂબ જ આનંદ આપણને. ભાઈ સેતુભાઈ
જોજો હો, અમારા આ રમેશભાઈ શાકગરિયા સદૈવ ઠાકોરજીની શાકઘરની આવી રીતે સેવા કરતા રહે અને એમના ધર્મપત્ની એમની સાથે આવી રીતે પ્રેમથી જોડાયેલા રહે. રમેશભાઈ આ મંદિરના ટ્રસ્ટી છે, સાથે સાથે દ્વારકાધીશ મંદિરના પણ ટ્રસ્ટી છે. રમેશભાઈ સાકેલિયા, શાસ્ત્રીજી આપણને આટલું બધું જ્ઞાન આપ્યું, સાથે સાથે એમનો સુંદર સુમધુર અવાજ, કેટલા કંઠમાં કેટલા બધા પદ અને કેટલા તરબોળ કરી દીધા આપણને સંગીતમાં અને પદમાં, અને તેનો પણ ખૂબ જ આનંદ થયો. આમ ઇમ્પ્રેસ લેટ્સ પુટ ઇટ ધેટ વે. અને સીધી જ વાણી, સીધી હૃદયમાં વાગે એ પ્રમાણે વાણી, અને હૃદયમાં સીધી ઉતરી જાય, અને ખૂબ જ એ પોતે, આ તો આપણને થોડો, એ પોતે એટલા વિદ્વાન છે, આપણને એવું લાગે પુસ્તિકમાં કે એવું નથી, પુસ્તિકમાં તો વિદ્વાન છે, પરંતુ સનાતન ધર્મના બધા જ શાસ્ત્રો એમને ખબર છે. તમારે હનુમાન ચાલીસા કરવાની હોય તો પણ એમને ખબર છે, અને કોઈ પણ ભાગવત સપ્તાહ તો કરે જ છે, પણ કોઈ પણ શાસ્ત્રમાં એક્સપર્ટ છે. બહુ જ સુંદર એમની વાણી છે. પ્લીઝ ગીવ અ બિગ હેન્ડ. આઈ એમ સો હેપી. બીજું આપણે પણ વાંચી લઈએ, એવું નથી કે આપણે સરકારના પદ વાંચવા હોય તો વાંચી લેવાય. સો વી રીડ ધ લાઇન્સ, હી રીડ્સ બિટવીન ધ લાઇન્સ. So we cannot read between the lines, but he can read between the lines. And who can read between the lines? Tell me the answer. હવે એમને જેમ પૂછું છું. આ રંગ લાગી ગયો અમારા પ્રભુને. Who can read between the lines? Attorney. Attorney. So he is an attorney by profession. He is a criminal attorney. So he is an attorney also, and he is a psychologist also. So there's a lot of background. It's too much to discuss really. So we are lucky to have him here really. Thank you. Kiritbhai Parekh. કિરીટભાઈ ને કોણ નથી જાણતો? ટ્રસ્ટી છે, સજાવટનું બધું કામ કરવાનું હોય, કિરીટભાઈ વગર થાય જ નહીં. કિરીટભાઈ અને મનુભાઈ બંને જોઈએ જ. સેતુભાઈ પ્લીઝ, બસ આ બંને જણા પણ આમ જ બંધાયેલા રહે, ઠાકોરજી સાથે, મંદિર સાથે ને જીવનની સાથે. પદ્મકાંતભાઈ ને કોકિલાબેન. Dr. Padmakant Shah is trustee for more than 20 years અને હેલ્થ કેમ્પના એક્સપર્ટ છે, ખૂબ જ સેવાભાવી છે. આવા સેવાભાવીઓની આપ સેવાને વધાવી પણ શકો છો. પ્રવીણભાઈ અને ભાનુબેન. સોરી, હું જાણું છું કે આપ લોકોને હું લેટ કરી રહ્યો છું. પ્રવીણભાઈ વર્ષોથી ટ્રસ્ટી છે અને ટ્રેઝરર છે. ખૂબ જ પૈસાને સાચવે છે. જરૂરી છે, એ પણ ખૂબ જ જરૂરી છે. ચેક લેતા પેલા 3-4 વાર મારે રિમાઇન્ડ કરાવવું પડે. એન્ડ ધેટ્સ ગુડ. કોઈ પણ વેસ્ટ થાય નહીં, અને આઈ એડમાયર હિમ ફોર ધેટ. કોઈ વખતે કોઈને ખરાબ લાગે, આ સિમ્પલ વસ્તુ છે, કોઈને લાગે, પરંતુ એ એમની ફરજ છે, એમની ફરજ બજાવે છે. આપણે એમાં કોઈ ખોટું લગાડવાનું ના હોય. પ્રવીણભાઈ રિયલી વન્ડરફુલ જોબ. પ્રવીણભાઈ સાથે શાસ્ત્રીજીને નાની ભેટ અપાય, આપણા ટ્રેઝર જ જાય, એટલે મને કશું કહે નહીં પાછળથી. મનુભાઈ મેવાડા અને રવિભાઈ
આવી જાઓ તમે પૂનામાં ત્યાં છો. મનુભાઈ, let's see, he was offered trusteeship, he refused trusteeship, so he's a trustee. Let's be honest about it, yeah. He says he cannot fulfill the position because he doesn't have enough time. પણ મનુભાઈ ખૂબ જ સેવા કરે છે. હમણાં અમારા ટ્રેઝરર સાહેબે અમને ભેટ આપી, પણ હું તો એક કહીશ કે આ કાગળની ભેટ તો જરૂર આપે આપી, પણ આપના પ્રેમની અને હૂંફની અને યાદની ભેટ સદૈવ જીવનભર રાખજો. થોડો સમય તમારો લેવાય છે, પરંતુ to make not only this program successful but even future program successful, we have to do this. Yeah. Part of the program. That's very true. Sethubai and Vaishali Shah. Sethubai, president of the temple, youngest president of the temple, with a young team. He is working really very hard. Really seriously, lot of work. આ બંને જણા આમ નામ બંધાયેલા રહ્યા. ખૂબ સુખી થાવ. જેમનું નામ સેતુ છે, મને એમ લાગે છે કે તમારા અને ઠાકોરજીની વચ્ચે એક સરસ મજાનો સેતુ બાંધી દે એવા અમારા સેતુભાઈ ખૂબ યંગ કાર્યકર્તા છે અને આગળ સારા કાર્ય કરતા રહે. અમારે બધાને હવે ધીરે ધીરે બહાર નીકળવાની જરૂર છે અને આવી યંગ ટીમને અંદર લાવવાની છે. ધેટ્સ વોટ વી હેવ ટુ વર્ક ઓન. ટેમ્પલને ટકાવવા માટે પણ એવું કરવાની જરૂર છે. દરેક સંસ્થાઓ હોય એને લાંબી ચલાવી હોય તો યંગસ્ટર્સ અંદર આવવા જોઈએ, નહીં તો સંસ્થા તૂટી જાય પછી. અને આપણે આ શરૂઆત બહુ સરસ થઈ છે અને આઈ એમ વેરી હેપી વિથ ધ ન્યૂ ટીમ રિયલી. અને હવે હું છેલ્લે નામ દઈ દઉં, અરવિંદભાઈ અને એમના ધર્મપત્ની, કારણ કે એમના જેમનું પોતાનું નામ નહીં દેવાય. ના દેવાય, કુંજબાળા શાહ. ઓ ભાઈ, આયુષ્ય ઓછું. અચ્છા, હવે સમજી લેજો. આ તો મારા હાથમાં આ વખતે આવ્યો નથી વિષય પતિ પત્નીનો. ક્યારેક મેં હિન્દુસ્તાનમાં એક વખતે 3 કલાક પતિ પત્નીના વિષય પર પ્રવચન આપેલું છે, દાંપત્ય જીવન પર. કેમ કે અત્યારે એઝ પર ધ તમે જાણતા હશો, લો હિન્દુસ્તાનમાં પણ હવે ડિવોર્સ લીગલ થઈ ગયા છે, જ્યારે ભારતના સંવિધાનમાં નહોતા. ખૂબ ભારતની અંદર ધર્મમાં ડિવોર્સ નથી, પણ હવે લીગલ થઈ ગયું છે. અને હું લોયર હોવાના નાતે એટલું મને ધ્યાન છે કે ભારતની કોર્ટોમાં આટલી બધી ફાઇલો ડિવોર્સની પડી છે, ચટમંગની પટબ્યા ને જટ છૂટાછેડા. એટલે ખરેખર અત્યારે વ્યાસપીઠ પરથી ખાલી ધર્મની પોંગી વાતો કરવી એના કરતા જીવનની અંદર દાંપત્ય જીવનને ટકાવવું, જીવનની અંદર ધર્મને ટકાવવો, સુખ શાંતિ ને આનંદને ટકાવવો પણ વધારે જરૂરી છે. એટલે એક વખત અમારા હિન્દુસ્તાનમાં મારા ઉપર આવો વિષય આવેલો, 3 કલાક, દાંપત્ય જીવન શું છે, પતિ પત્ની. એટલે આ વારો આવ્યો નથી આજે, આ વખતે નહીં તો ખરેખર આ વખતે લેતે ફરી ક્યારે ભગવાન મારો ગોવર્ધન ધરણ જ્યારે યાદ કરશે ત્યારે. અને બહુ સાચી વાત છે અમારા અરવિંદે કીધું તેમ. બેઝિકલી હું આપને બધાને કહીશ, આપણે બધા વૈષ્ણવ બીજા નંબરે છીએ. પહેલા નંબરે આપણે એક માનવ છીએ સાહેબ, આપણે એક સનાતન માનવ છીએ, પછી વૈષ્ણવ છીએ, પહેલા વૈષ્ણવ નથી. યાદ રાખજો, આપણામાં જો માનવતા નહીં હોય તો વૈષ્ણવતા આવશે. પહેલા આપણામાં માનવતા જોઈશે, એક મા બાપની સેવા કરવાની, એક ગામની સેવા કરવાનું. એ જ જો નહીં હોય ને તો સાહેબ આપણે વૈષ્ણવ નહીં બની શકીએ. અને માટે હું વારે બધે કહું છું, આટલા બધા ધર્મ ચાલે ને મારે એક નવો ધર્મ ચલાવવો, જો તમે મને બધા સાથ આપો તો. એક નવો ધર્મ મારે ચલાવવો છે. નવા મહારાજ, નવો ધર્મ બોલો ચલાવીએ આપણે. હું તો કહું આટલા બધા ધર્મ ચાલ્યા યાર, એટલા કેટલા ચાલ્યા, ગણ્યા ની વીણ્યા ની તો છાબડી માં એટલા બધા ધર્મ ચાલ્યા. एक नवो धर्म, अब कोई ऐसा धर्म भी चलाया जाए जिसमें इंसान को पहले इंसान बनाया जाए साहब. આપણે કોઈને વાણીઓ બનાવીએ, પટેલ બનાવીએ, બ્રાહ્મણ બનાવીએ, વૈષ્ણવ બનાવીએ, ઢીકણો બનાવીએ, અરે જૈન બનાવીએ, આ બનાવીએ, અરે પેલા માણસ તો બન સાહેબ. અને માટે આવો એક ધર્મ ચલાવવાની જરૂર છે, પેલા હિસ્સા કોઈ ઇન્સાન બનાયા જાય. અને એટલા માટે હું સનાતન ધર્મની અંદર થોડો વધારે પ્રખ્યાત છું. લોકો મને સનાતનીઓ વધારે પ્રેમ કરે છે. અને હમણાં આ વખતે અમેરિકામાં ખાસ સનાતન ધર્મ માટે જ
વધારે રોકાવાનું થયું, કેમ કે શિકાગોના ટેમ્પલમાં સપ્તદેવ કથા હતી અને મન્સ્ટર ઇન્ડિયાનામાં વિષ્ણુ પુરાણની કથા હતી. વિસ્કોન્સિનની અંદર પણ ત્યાં હનુમાનજી ઉપર પ્રવચન હતા, રામાયણ ઉપર પ્રવચન હતા અને આવતા વર્ષે પણ હજી પાછા બીજા 2-3 વિષયોને લઈને આવવાનું છે વેદાંત અને એના માટે. આ વખતે અત્યારે અહીંયાથી આવતીકાલે જાઉં છું સિંગાપુર, ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાજી ઉપર સનાતન ધર્માવલંબીઓ જ બોલાવે છે. એટલે વાત સાચી છે અને હું કહીશ કે આ બધા ગ્રંથો પણ આપણે ભણવા જોઈએ. આપણે એ નહીં ભણીએ તો આપણને આપણું ઉત્તમ છે ખબર કેવી રીતે પડે? આપણું ઉત્તમ છે એને જાણવા માટે પૂર્વ પક્ષ જાણશો તો ઉત્તર પક્ષ સમજમાં આવશે અને માટે આ પૂર્વ પક્ષના રૂપમાં પણ સમજવું જરૂરી છે. અસ્તુ, વધારે કંઈ કહેતો નથી. આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. છેલ્લે મારે મારા હૃદયનો એક ઉપરનો ઓઢાડવો છે મારા નાનીમાને, કેમ કે મને ખરેખર આવ્યો ત્યારે સૌથી વધારે પ્રેમ અમારા નાનીમાએ આપેલો, ખૂબ સેવા કરે છે આટલા વર્ષોથી. તો આવે એકવાર અહીંયા અને આ શ્રી ગોપીનાથજીના આશીર્વાદ અને વસંતનો કલર અમારો લેતા જાય. ત્યારબાદ અહીંયા હવે આપણને આરતી થશે અને પછી આપણે અરવિંદભાઈ કે તેમ આગળ ક્રમ કરશું. શાસ્ત્રીજી અહીંયા પધારશે, આપ એમની સાથે વાતચીત કરી શકશો, સવાલ જવાબ કરી શકશો, એમને ભેટ આપી શકશો અને એમના આશીર્વાદ લઈ શકશો. હા, જો અદીપના બાવનને ખોટ નહીં કરતા. બસ અમે અહીંયા કોઈ દિવસ ખોટ નથી. અરે આ મંદિરમાં કોઈ દિવસ સવાલ જ નથી. હા, નહીં, મને પ્રેમનો પ્રભુ આવો ને આવો પ્રેમ રાખજો. હા, પ્રેમ તો મળતો જ રહેશે અને આવતી વખતે કયો પ્રોગ્રામ કરો છે બી નક્કી કરી દઈશું. બોલો ગોવર્ધન. શાસ્ત્રીજી ખાલી ગુજરાતીમાં કહે છે એવું નથી, પુસ્તી માર્ગનું કહે છે એવું પણ નથી, હિન્દીમાં, ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં અને બધા જ વિષયમાં આપણને સમજાવી શકે છે. આજે શાસ્ત્રીજીના પ્રવચનનો વધારે લાભ મળી શકે, એમની સેવાને તો બિરદાવો. વલ્લભાધીશ કી જય. અહીંયા ઉભા રહો નાનીમાં, એટલે આપનો ફોટો આવે. શાસ્ત્રીજીના પ્રવચનનો વધારે લાભ લઈ શકાય, એમને વધારે આપણે સાંભળી શકીએ એટલા માટે આજે નીતિનભાઈ દેવકાનો પ્રોગ્રામ રાખેલો નહોતો, એટલે આ એક્સટેન્શન કર્યું આપણે એમના માટે. આઈ ડોન્ટ નો બધો આઈ થોટ ધેટ્સ ધ બેસ્ટ વે ટુ ડુ ઇટ. ભજન તો કાલે પણ સંભળાશે, પણ શાસ્ત્રીજીને કાલે ક્યાં સાંભળવાના છે, એટલે આજે આપણે શાસ્ત્રીજી વધારે લાભ આપ્યો. આવતીકાલે ડાયરો, આવતીકાલે ડાયરાનો પ્રોગ્રામ 7:30 વાગે જમવાનો, ડિનર, 8 થી 8:30 દર્શન, અને પછી ડાયરાનો પ્રોગ્રામ અને એના પછીના રવિવારે અધિક માસના અન્નકૂટનો પ્રોગ્રામ. છેલ્લે કહી દઉં કે ભાઈ કદાચ કોઈનું નામ ભૂલી ગયો હું બોલતા, કદાચ કોઈને હૃદયથી તો મારા બધાને શુભકામનાઓ, ધન્યવાદ ને આશીર્વાદ છે, કદાચ કોઈનું નામ ભૂલી ગયો હું જાણતા અજાણતા, ક્ષમા કરજો, હૃદયમાં રાખશા નહીં. અને અમારા ભૂલી ગયો હું, જો મને યાદ આવી ગયું, અમારા શારદાબેન, ખરેખર દરેક આચાર્ય બાળકો એમના ત્યાં બિરાજીને ખૂબ ખૂબ એમને આજે જ અમારે સત્સંગ થઈ રહ્યો હતો અને એમનું જ નામ હું ભૂલી ગયો, ક્ષમા કરજો, પણ આપ આવો કૃપા કરી અને અમારા શ્રી ગોપીનાથજીનો આ વસંતનો કલર આપ અમારી પાસેથી લેતા જાઓ. એમણે ખરેખર એટલી સરસ સેવા કરી છે કે મારે અત્યારે આવતીકાલે જવાનું છે, તો મને કે શાસ્ત્રી તમે કરશો શું? મેં કહ્યું શું કરીશ, ચિંતા નહીં કરો. એમણે મને સુંદર, મારે પ્લેનમાં, કેમ કે અમે પ્લેનનું ખાતા હોઈએ નહીં, એટલે પ્લેનમાં દૂધઘરની સામગ્રી ઠાકોરજીને ધરાઈને તમે લઈ જાઓ. મારો વૈષ્ણવ ભૂખ્યો જાય કેમ જાય, આટલી જેને સતત ચિંતા છે, આવા વૈષ્ણવ જ્યારે તમારા ન્યુયોર્કમાં હોય ત્યારે પછી સાહેબ મને શાનું દુઃખ પડે અને ખરેખર એનાથી વૈષ્ણવતા ટકી રહે. ખૂબ ખૂબ ક્ષમા કરજો, હું આપનું નામ ભૂલી ગયો, મને આપ દેખાણા નહીં, આપ ખૂણામાં બેઠા હતા ને, રોજ અહીંયા બેસો છો. એમના ઘરે ખૂબ ગઈકાલે જ એમના ઘરે પધરામણી હતી
એમના સુંદર નાના બાલકૃષ્ણલાલ અદ્ભુત ચમત્કારી છે, બહુ સુંદર, અને સેવાનો લાભ અમે ખૂબ આનંદ અને સત્સંગ કર્યો. ખરેખર ઠાકોરજી કૃપા કરે આવો જ સત્સંગ અને સેવાનો લાભ સદૈવ આપતા રહે. અધિક મહિનામાં છેલ્લે દિવસે આપણે કાયમ માટે અન્નકૂટ કરતા આવીએ છીએ. અન્નકૂટ વૈષ્ણવ થકી થતો હોય છે. દરેક વૈષ્ણવ કંઈક ને કંઈક અન્નકૂટમાં પધરાવતા હોય છે. જેને અન્નકૂટનો મનોરથી થવો હોય તેની નોછાવર $101 રાખેલી છે. તો રામભાઈને અન્નકૂટના મનોરથી તરીકે નામ લખાવજો.